લોકસભાની ચૂંટણીને હવે થોડો સમય જ બાકી છે. એવામાં હવે ચૂંટણી પહેલા કોંગ્રેસ જાગી છે અને આજે મળેલી ઇલેક્શન કમિટીની મિટિંગમાં નક્કી કરી દેવાયું છે કે આ વખતે નેતાઓને સામે માંગવા પર ટિકિટ આપવામાં નહીં આપે અને જે પાર્ટી નક્કી કરશે તેમને જ ટિકિટ આપશે. ત્યારે શું છે કોંગ્રેસની માઇક્રો પ્લાનિંગ તે જાણીશું આપણે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીઓ એક્ટિવ થઈ રહી છે. એ પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, દરેક પોતપોતાની રીતે મહેનત કરી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠું કરવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે કોંગ્રેસ પોલિટિકલ અફેર્સ અને ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. આ મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવાય છે. આ મિટિંગમાં સૌથી મહત્વનો નિર્ણય તો એ લેવાયો છે કે આ વખતે કોંગ્રેસના નેતાઓ સામેથી ટિકિટ નહીં માંગી શકે. એટલે કે લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો હવે સીધી દાવેદારી નહીં કરી શકે. આની પહેલા પણ આપણે જોયેલું છે કે કોંગ્રેસમાંથી નેતાઓએ પહેલા ટિકિટ માંગી લીધી, કોંગ્રેસે ટિકિટ પણ આપી દીધી, પણ એની હિસાબે કોંગ્રેસને ઘણું નુકસાની વેઠી પડી છે. તમને જણાવી દીધી કે અગાઉ માંગે એને ટિકિટ આપવાના ચક્કરમાં કોંગ્રેસને ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ બીજી વાર આવી કોઈ ભૂલ કરવા નથી માંગતું. ત્યારે હવે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. ચૂંટણી જાહેર થયા પહેલા જ ઉમેદવારો પસંદ કરવા કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. જાન્યુઆરી અંત સુધીમાં બેઠક દીઠ 2 ઉમેદવારોની પેનલ તૈયાર કરાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તો 26 પૈકી મોટા ભાગના ઉમેદવારો નક્કી કરવામાં આવશે. લોકસભા મતદાન પૂર્વે ઉમેદવારને 2 મહિનાનો સમય આપવાનું નક્કી કરાયું છે, જ્યાં સિંગલ નામોને પહેલાથી જ ચૂંટણી લડવા તૈયારી કરવા માટે કહી દેવાશે. ત્યારે અહીં સમજવા જેવું એ છે કે આ વખતે ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં છે. એવામાં હવે એક બાજુ શક્તિસિંહ ગોહિલ પોતે તો સક્રિય થઈને મહેનત કરી રહ્યા છે, તો બીજી બાજુ પોતાના નેતાઓ પાસે પણ મહેનત કરાવી રહ્યા છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે જો આમ આદમી પાર્ટી અને બીજા નેતાઓ પણ આ વખતે ગુજરાતમાં જંપ લાવશે, ત્યારે જો ઇન્ડિયા ગઠબંધન થશે અને જો ગુજરાતમાં કોંગ્રેસ અને આ બંને ચૂંટણી લડશે તો એક બેઠક તો કોંગ્રેસને જતી કરવી જ પડશે અને એ છે ભરૂચ. ભરૂચ બેઠક ઉપર તો તેમને કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે. ત્યારે આ બાબતે તમે શું વિચારો છો? આ રણનીતિ કેવી છે એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.